જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. અને આજે આપણે થોડુંક અમરેલી કામ છે એટલે સેવ ફાફડીને એવું ભરવા જવાનું છે. તો અત્યારે આપણે હવે સેવ ફાફડી ભરવા જઈએ છીએ અમરેલી, અને ત્યાં થોડુંક ટ્રાફિક વધારે એટલે વાર લાગ છે. સેવ ફાફડી ભરીને બપોર પછી પાછા આપણે આવીશું એટલે બપોર થઈ જાય લગભગ. ચાલો મિત્રો, આપણે હવે સેવ ફાફડી લઈને આવી ગયા છીએ. હવે આપણે ભરતા હતા વળી લાઇટ વહી ગઈ છે, અને આજે ત્રીજા દિવસે પણ બગસરાની અંદર પાછો ફર્સ્ટ ક્લાસ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે તમને વરસાદ બતાવું પાછો. નો આપણા ઘરની આમે આપણે આ રોડ બન્યોના લગભગ ત્રીજા દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. તો આ ધાબા ઉપરથી મીણર ઝીણા પાણી મીણર ભૂંગળા ચાલુ થઈ ગયા છે. અને આમ તમે ખેતરોમાં જોઈ શકો છો વરસાદ ધરબલાટી બોલાવે છે. અને અહીંયા પણ આ બધું આપણે ભરાઈ ગયું છે પૂરેપૂરું. લગભગ આ ત્રીજો દિવસ છે. બપોર થાય ત્યાં લગભગ બગસરાની અંદર વરસાદ આવી જાય છે. અને હજી પણ 2 દિવસની આગાહી હતી, હજી આવશે તો ખરો, કારણ કે સવારમાં ગરમી પુષ્કળ હતી એટલે વરસાદ આવવાનો જ હતો. એટલે નાળિયેરીની અંદર ઝીણો ફાલ આવી ગયો છે બીજો નવો. મિત્રો નીચે રોડ તો થઈ ગયો, આ લોકો કાળી માટી નાખી છે આ રોડ પાકવા હતો. એટલે આમ ચોમાસા જેવું થઈ ગયું છે. એમને ચોમાસાની અંદર કેમ બધે ગાળો હોય નાકામાં, એ જ રીતે લાગે બધું.